વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, JEEના પ્રશિક્ષણમાં આજે આપણે પરમાણુ રચના અથવા પરમાણુ બંધારણમાં કઠિન અને JEEની પરીક્ષામાં વારંવાર અને સતત પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલાં આપણે જોઈશું તો પરમાણુ રચનાની અંદર સૌપ્રથમ બોરની અભિધારણા. પરમાણુના બંધારણ અંગે બોરે સૌથી વધુ ફાળો આપ્યો હતો. બોરની અભિધારણાઓ મુજબ પહેલાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આસપાસ ફરે છે ત્યારે તે ગોળાકાર ગતિ કરે છે અને પરિણામે ઇલેક્ટ્રોન છે એ ખાસ કરીને કોણીય વેગમાન ધરાવે છે અને આ કોણીય વેગમાન છે તેનું મૂલ્ય છે mvr, એટલે કે m દળ ધરાવતું ઇલેક્ટ્રોન r કક્ષાની ત્રિજ્યામાં v જેટલા વેગથી ગતિ કરતો હોય તો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ n ઇન્ટુ h/2π જેટલું હોય છે. એટલે કે angular momentum of electron in permitted energy level is always an integral multiple of h/2π. h/2π ના પૂર્ણાંકમાં હોય છે. જ્યાં તમે જોઈ શકશો તો કે n ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યા 1, 2, 3 જેને આગળ આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક તરીકે ઓળખીશું. ઓકે, તો હવે પહેલો MCQ તમને અહીંથી પૂછાય, રાઈટ, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? હવે જો આમાં તમે એના મૂલ્યો દાખલ કરશો તો n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષાની અંદર રાઈટ એનું મૂલ્ય આવશે h/2π. ઓકે, અને આ જે છે એને આપણે બીજું પણ કહીએ છીએ કે કક્ષા કહીએ છીએ, અથવા મતલબ ક્વોન્ટમ આંકને બદલે કક્ષા ક્રમાંક કે એમ સંજ્ઞાથી પણ આવી રીતે બતાવી શકે. ઓકે, જો બીજી કક્ષા લઈએ અથવા તો એલ કક્ષા લઈએ તો એમાં તેનું મૂલ્ય દાખલ કરશો તો અહીંયા 2 આવશે અને 2 કેન્સલ થઈ જશે એટલે એ થશે h/π ઓનલી. પછી ત્રીજી કક્ષા લીધી કે એલ એમ કક્ષા, તો એનું મૂલ્ય દાખલ કરશો તો આવશે 3 ઇન્ટુ h/2π. તો આવી રીતે તમને કેટલીક વાર પૂછશે the angular momentum of electron in H atom in 5th cell અથવા તો પાંચમી કક્ષાની અંદર. તો જો આપણે એને પાંચમી કક્ષાની અંદર મૂકશું રાઈટ તો તેનું મૂલ્ય આવશે 5 ઇન્ટુ h/2π. પછી તમે આને ભાગાકાર કરી અને આવી રીતે જુદું જુદું લખો રાઈટ. તો આ જે છે એ બધા ધ્યાનમાં રાખી લો, નિશ્ચિત મૂલ્યો છે રાઈટ, અથવા તો પરમિટેડ મૂલ્યો છે, અથવા તો આ જે છે એ ફિક્સ્ડ મૂલ્યો છે, અથવા તો એને કહીશું ફાઇનાઇટ વેલ્યુ. મતલબ બોરનો હાઇડ્રોજન પરમાણુનો જે નમૂનો હતો એ 100% નિશ્ચિતપણે અથવા નિશ્ચિતતા પ્રમાણે રાઈટ આધારિત હતો કે એનું મૂલ્ય આટલું જ હોય, આનાથી વધારે પણ ના હોય અને આનાથી ઓછું પણ નહીં. મતલબ રાઈટ પ્રોબેબલ વેલ્યુ નથી. એટલે ક્યારેક તમને આવી રીતનો ક્વેશ્ચન પૂછશે. ઓકે, પછી બીજો ક્વેશ્ચન, જ્યારે કેટલી બધી ગણિત રાશિઓ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો હું તમને વારંવાર કહું છું કે શું પૂછશે રાઈટ, તો કે બે વચ્ચેનો તફાવત કેટલો, બે ક્રમિક વચ્ચેનો તફાવત. તો બે ક્રમિક વચ્ચેનો તફાવત તમે જોશો તો ઇટ ઇઝ h/π ઓનલી, આટલો જ તફાવત આવે છે. 1h/2π, 2h/2π રાઈટ, આ રીતે જુદું જુદું આવશે. મતલબ અહીંયા તમને ગણતરી પૂછશે. પછી ત્રીજો મુદ્દો એ કહી શકશો તમે કે mvr, એમ એટલે દળ રાઈટ, અને આ સાઈડ છે એ અચળ છે. જો પ્રથમ કક્ષામાં કણનું દળ વધે રાઈટ તો તેનું કોણીય વેગમાન શું થશે રાઈટ, તેની વેગ વધે તો તેના કોણીય વેગમાન ઉપર અસર શું થશે. ઓકે, એ લીધા પછી બીજી અભિધારણા છે રાઈટ. ઓકે, બીજી અભિધારણાની અંદર બોહરે એવું દર્શાવ્યું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યાં સુધી એક જ કક્ષામાં ગતિ કરે છે ત્યાં સુધી રાઈટ એ ઉર્જા ગુમાવતો પણ નથી અને ઉર્જા મેળવતો પણ નથી. એટલે કે એઝ લોંગ એઝ an electron moves in the same orbit, stationary orbit, fixed orbit, right,
ઇટ્સ એનર્જી ઓલમોસ્ટ રિમેન કોન્સ્ટન્ટ. ઓકે, તો આ એનર્જી છે, રાઈટ, એ જે છે દાખલા તરીકે ધારો કે આપણે એનમી કક્ષાની અંદર જઈએ તો પરમાણુમાં આકર્ષણને કારણે ઇલેક્ટ્રોનની ઉર્જા, રાઈટ, ઓકે, ઋણ હોય છે અને તેનું મૂલ્ય જો ઇલેક્ટ્રોનમાં દર્શાવીએ તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. હંમેશા આમાં પરમાણુ દીઠ જ લેવાની ઇન્ટુ આના ગુણકમાં હોય. ઓકે, તો આ જે છે એ કેટલું હશે તો કે જે તે તત્વ હોય એના વર્ગમાં અને જે તે કક્ષા હોય, રાઈટ, એના વર્ગની અંદર. આ રીતે મતલબ અહીંયા તમને કેટલા બધા સવાલ પૂછશે. દાખલા તરીકે ધારો કે એક ગણતરી એવી પૂછે, તમને MCQ પૂછે કે H પરમાણુની, હાઇડ્રોજન પરમાણુની, રાઈટ, દ્વિતીય કક્ષા એટલે કે N=2 ની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એકમમાં કેટલી હશે. તો વેરી સિમ્પલી કેલ્ક્યુલેશન આવશે. મતલબ અહીંયા આવશે E2 માઇનસ અહીંયા જે આવશે 13.6 ઇન્ટુ હાઇડ્રોજન માટે Z બરાબર 1 અને N બરાબર 2 મૂકશો તો 4 આવશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે મૂકશો તો નિયરલી 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આવશે. ઓકે, આ એક MCQ થયો. અચ્છા, હવે એને બદલે તમને બીજો MCQ પણ પૂછે. દાખલા તરીકે ધારો કે એવું પૂછેલું છે કે હિલિયમ-2 પોઝિટિવની ખાસ કરીને ચોથી કક્ષાની અંદર, રાઈટ, એની ઉર્જા કેટલી હશે. તો અહીંયા તમે જોઈ શકશો, રાઈટ, કે એનર્જી E4 ઓફ હિલિયમ, આવું લખજો એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં, = માઇનસ ઉર્જાનો પ્રિય ગુણક છે એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ Z². અરે હિલિયમનો જે છે એ 4 છે, 2 છે એટલે 2નો સ્ક્વેર થશે અપોન ચોથી ઉર્જા આપેલી છે એટલે અહીંયા થશે 4નો સ્ક્વેર. એટલે આનું તમે સાદું રૂપ આપશો તો -13.6 આ થશે 4 ઇન્ટુ આ થશે 16, રાઈટ, એટલે 4 કેન્સલ થશે. તો તમે અહીંયા જોઈ શકશો કે ફરી પાછું આવશે -3.4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સર્કલ કરેલા બે મૂલ્યોને ચેક કરો તો તમને જોવા મળશે, રાઈટ, કે ખાસ કરીને બંનેના મૂલ્યો સરખા છે. મતલબ વન્સ અગેન અહીંયા બીજો એક MCQ પૂછશે, રાઈટ, કે હાઇડ્રોજન માટે E of hydrogen into second energy level is equal to energy of helium ion, right, into its fourth energy level. એ બંને સરખી હોય. મતલબ આવા અનેક MCQ તમને પૂછે. MCQ બધા બહુ સાદા હશે, સરખામણી હોય, રાઈટ. ઓકે, તો આ જે ઉર્જાનું સૂત્ર છે એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, રાઈટ. એટલે એક આ ધ્યાનમાં રાખી લેજો. ઓકે, અથવા તો તમને બે ઉર્જા વચ્ચેનો તફાવત પૂછે કે હાઇડ્રોજન માટે E5 અને E2નો તફાવત કેટલો છે. તો અહીંયા 5 એટલે 25 મૂકો અને 2 એટલે બરાબર 4 મૂકો અને એનો તફાવત લો, રાઈટ. તો આવી રીતની ઘણી બધી ગણતરીઓ બનશે, રાઈટ. પહેલું તો એક બોરની અભિધારણા ઉપર પ્રથમ ઉર્જા સ્તરમાં કેટલું હશે, બીજા ઉર્જા સ્તરમાં કેટલું હશે, ત્રીજા ઉર્જા સ્તરમાં કેટલું હશે. ઓકે, એ લીધા પછી ક્વોન્ટીકૃત ઉર્જા EN નું મૂલ્ય. અચ્છા, ઘણી વખતે એવું પણ બનશે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટને બદલે તમને જૂલમાં આપે, રાઈટ. જૂલની અંદર આપે ત્યારે ઇટ બીકમ્સ 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ. આવી રીતે પણ આપી શકે. ઇન્ટુ આ એનો ગુણક તો રહેશે જ, ઇન્ટુ Z² અપોન N². મતલબ એવી રીતે અર્ગમાં લઈ જાય જૂલમાંથી, પછી જૂલ પ્રતિ પરમાણુ છે એને બદલે જૂલ પ્રતિ મોલમાં લઈ જાય, એકોર્ડિંગલી બદલાશે. તો હિયર there is a very good corner in case of the assumptions of the structure of atom for hydrogen. ઓકે, આ લીધા પછી આપણી પાસે દેખી લો અહીંયા બીજી એવી ને એવી ગણતરી આવે છે. બોરની ગણતરીઓ ખાસ કરીને આ રીતે વધારે પૂછાતી હોય છે. ઓકે, એ લીધા પછી રાઈટ, બોર પરમાણુ નમૂનાની અંદર ખાસ કરીને રાઈટ આવે છે ત્રીજી ગણતરી આવે છે
બોર કક્ષાની ત્રિજ્યા મતલબ r, રેડિયસ ઓફ ધ બોર ઓર્બિટ. ઓકે, તો રેડિયસ ઓફ ધ બોર ઓર્બિટ of nth energy level is given. Radius is measured in angstrom unit અને હાઇડ્રોજનની ભૂમિ અવસ્થામાં એનું મૂલ્ય છે 0.53 એંગસ્ટ્રોમ. ઓકે, ઇન્ટુ રાઈટ પરમાણુ અને એન સાથે કયો સંબંધ ધરાવે છે? તો પરમાણુ અને એન સાથે અહીંયા વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે અને અહીંયા આવશે ઝેડ. પછી એ પણ ધ્યાનમાં રાખી લો યુનિટ કન્વર્ઝન. યુનિટ કન્વર્ઝનની અંદર ખાસ કરીને આપણી પાસે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻8 સેન્ટીમીટર છે, ઇઝ ઇક્વલ ટુ 10⁻⁸ મીટર છે, ઇઝ ઇક્વલ ટુ આવી રીતે નેનોમીટર, પિકોમીટર વગેરે વેલ્યુ આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર પરમાણુ નમૂનાની અંદર ખાસ ધ્યાનમાં રાખી લો. એક તો કે એંગ્યુલર મોમેન્ટમ ઓફ મૂવિંગ ઇલેક્ટ્રોન. સેકન્ડ, એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન વેરિયસ એનર્જી લેવલ્સ. ઓકે, અચ્છા, હવે બોર નમૂનો જે છે એ પર્ટિક્યુલરલી ફરીવાર તમને બતાવી દઉં કે કયા કયા કણને લાગુ પડે છે. તો ખાસ ધ્યાનમાં રાખી લો having the system of only 1s ઇલેક્ટ્રોન. તો 1s ઇલેક્ટ્રોન કેટલાની અંદર છે? તો એમાંનો એક જે છે હાઇડ્રોજન, એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. હિલિયમ 1 પોઝિટિવ, 2 ઇલેક્ટ્રોન હતા, એક રિમૂવ કર્યો એટલે એક જ ઇલેક્ટ્રોન બચ્યો. ઓકે, પછી એવી રીતે લિથિયમ 2 પોઝિટિવ, અરે તો આમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. બેરિલિયમ 3 પોઝિટિવ, આવી રીતે આવી શકે. અને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, દાખલા તરીકે આવું પણ હું આપી શકું, Clનો પરમાણુ ક્રમાંક 17 છે તો ત્યાં હું 16 પોઝિટિવ પણ આપી શકું, કાલ્પનિક. તો આમાં પણ 1 ઇલેક્ટ્રોન છે, મતલબ ક્લોરિન 16 પોઝિટિવ હાઇપોથેટિકલી ઓલ્સો ઓબેઝ બોરની અભિધારણાઓ છે એનું પાલન. એટલે એવું નહીં કે માત્ર તમને આ 4 આપે, ગમે તે આપી શકે, રાઈટ. ઓકે, કાર્બન આપી શકે, રાઈટ. અચ્છા, હવે એક આ રિલેશન લીધા પછી ફરી પાછું તમે અહીંયા જોશો તો 2 ગણતરીઓ આવશે. ઓકે, એક ગણતરી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું તમને આપી દઉં છું કે R1, રાઈટ. ઓકે, કક્ષાની ત્રિજ્યા દાખલા તરીકે ધારો કે હાઇડ્રોજન માટે લીધી તો R1/R2 એક જ પરમાણુ હોય તો, રાઈટ. તો આ ઉડી જશે, રાઈટ. અને અહીંયા આવી જશે n1/n2 આવી રીતે આવશે. એટલે પૂછે તમને દાખલા કે હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષા અને ચોથી કક્ષા માટે, તો પ્રથમ કક્ષા માટે 1 મૂકો, ચોથા માટે 2 મૂકો, એટલે અહીંયા થશે 1, રાઈટ. ઓકે, પછી એવી રીતે દાખલા તરીકે અલગ અલગ પરમાણુ હોય, હાઇડ્રોજન અને હિલિયમ આપેલું હોય, રાઈટ. તો અહીંયા R1/R2 ઇઝ ઇક્વલ ટુ, બંનેને કમ્બાઈન લઈને બતાવું છું, ધ્યાન રાખી લો, રાઈટ. તો અહીંયા આવશે n1/Z1 ઇન્ટુ રેસિપ્રોકલી આ ઉપર જતું રહેશે Z2 ઇન્ટુ n2². એટલે કે બે તત્વો પણ જુદા જુદા હોય, બંનેના ઉર્જા સ્તર પણ જુદા જુદા હોય અને તેના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. તો આ જે સૂત્ર છે એ સૂત્ર વાપરી અને તમે, રાઈટ. ઓકે, ખાસ કરીને એના ત્રિજ્યા કે તેનું ગુણોત્તરનું મૂલ્ય, રાઈટ, આવી રીતે શોધી શકશો. ઓકે, મતલબ અહીંયા તમને ખૂબ જ મેં પ્રેક્ટિસ આપેલી છે કે કેવી રીતે શોધી શકાય. ઓલ રાઈટ. અચ્છા, હવે એવું પૂછેલું છે તમને, દાખલા તરીકે ધારો કે તમને આ પૂછેલું છે હિલિયમ 2 પોઝિટિવની, રાઈટ. ઓકે, સેકન્ડ કક્ષાની અંદર રહેલી ત્રિજ્યાનું મૂલ્ય કેટલું? તો ધ્યાન રાખી લો, હિલિયમ પૂછેલું હોય છે એટલે ઝેડ પણ બદલાઈ જશે, એટલે આમ લખીશું R2 સેકન્ડ કક્ષા, અને હંમેશા ડેટા આવી રીતે લખજો હિલિયમ 2 પોઝિટિવ, ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે આ મૂલ્ય છે મૂળ. ઓકે, તો 0.53 એંગસ્ટ્રોમ ઇન્ટુ, ઓકે, Z ઇઝ ઇક્વલ ટુ N ઇઝ ઇક્વલ ટુ 2 છે, એટલે અહીંયા આવશે 2² અને Z ઇઝ ઇક્વલ ટુ 2 છે, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકશો
0.53 2 કેન્સલ થઈ જશે રાઈટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ 6 અને 10 મતલબ 1.06 એંગસ્ટ્રોમ રાઈટ. આવું મૂલ્ય આવશે. મતલબ અહીંયા તમને એક નાની ગણતરી આવી રીતે સતત પૂછે છે. ઓકે, મતલબ આવી રીતે તમે જુદા જુદા કણની અંદર ગણતરીઓ જોઈ શકશો. ઓલ રાઈટ. એ લીધા પછી હવે આપણે આગળ જઈએ તો બોરની અભિધારણાની અંદર ત્રીજી આવી જ પણ એક ગણતરી આવે છે અને એ જે ગણતરી છે એ ખાસ કરીને રાઈટ ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઇલેક્ટ્રોનની ગતિ અથવા ઇલેક્ટ્રોનની ઝડપ મતલબ વેલોસિટી. ઓકે, તો વેલોસિટીની અંદર આપણે અહીંયા જોઈ લઈશું રાઈટ કે કઈ રીતનું આવશે. તો કે વેલોસિટી ઇન nth એનર્જી લેવલ, વેલોસિટી ઇન nth એનર્જી લેવલ હંમેશા કોઈ એક બરાબર છે પૂર્ણાંક અથવા પૂર્વક આવશે રાઈટ. અને એ આવશે 2.18 ઇન્ટુ 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ કોના ગુણકમાં હોય તો કે આના ગુણકમાં હોય. અચ્છા, હવે બોરની અભિધારણાઓ આવે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખી લો, બે પરિબળો સાથે સીધી ચલિત હોય ને હોય જ. એક કયું તો કે જે તે તત્વ છે તેનો પરમાણુ ક્રમાંક અને જે તે તત્વ છે તેની ઇલેક્ટ્રોનની કક્ષા અથવા રાઈટ તેની મૂલ્ય. ઓકે, તો અહીંયા જે આવશે ઇલેક્ટ્રોનની ગતિ માટેનું સૂત્ર છે એ બદલાઈ જશે અને ડિપેન્ડ્સ અપોન મતલબ ઝેડના સમપ્રમાણમાં અને એનના વ્યસ્ત પ્રમાણ. ઓકે, તો ફરી પાછું અહીંયા તમને બતાવું છું. આવી ગણતરીઓ વારંવાર અને સતત પૂછાય છે રાઈટ. બે પરિસ્થિતિઓ માટે કેવી રીતે લખાય તો કે વેલોસિટી ઓફ 1 ઇન્ટુ અપોન વેલોસિટી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ આ કેન્સલ થઈ જશે. ઓકે, તો આ જે આવશે એ Z1 અપોન N1 ઇન્ટુ રેસિપ્રોકલી આ ઉપર જતું રહેશે એટલે N2 ઇન્ટુ Z2. પહેલાં હંમેશા આવું સૂત્ર લખી જ નાખો. પછી તમને એવું કીધેલું છે એક જ તત્વ છે, એક જ તત્વ હોય તો Zn2 નીકળી જાય અને પરિણામે બનશે N2 અપોન N1. ઓકે, અથવા તો બરાબર છે રાઈટ બે ભિન્ન ભિન્ન તત્વો છે અને સમાન કક્ષા આપેલી છે તો N1 N2 નીકળી જાય અથવા બંને બદલાતા હોય. ઇન શોર્ટ ગમે તે પૂછે તમને રાઈટ આવી રીતે આવડવું જોઈએ. હવે એવી રીતનું પૂછેલું છે રાઈટ કે ધારો કે હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઇલેક્ટ્રોનની ગતિ કેટલી હશે. તો અહીંયા સીધું તમે લખશો કે V2 ઇઝ ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ હવે આ ડેટા જો હાઇડ્રોજન છે તો Z ઇઝ ઇક્વલ ટુ 1 અને પ્રથમ બીજી કક્ષા છે એટલે અહીંયા આવશે 1/2 એટલે આ કેન્સલ કરશો તો 2.09 ઇન્ટુ 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. આ જે આવશે સેકન્ડ ઉર્જા સ્તરની અંદર હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ગતિ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, આ ગણતરીઓ એટલી બધી સહેલી છે કે જો તમે ખાલી 3 સૂત્રો યાદ રાખશો, 3 કે 4 સૂત્રો યાદ રાખશો તો બોરની અભિધારણા મુજબ જે બે ઉર્જાઓનો, બે શક્તિઓનો કે બે ત્રિજ્યાઓનો ગુણોત્તર કે મૂલ્યો પૂછાય છે રાઈટ એ તમે આ રીતે શોધી શકશો. એટલે કે હવે તમને હું અહીંયા બોરની અભિધારણાઓ છે રાઈટ એની ગણતરી માટેનું સીધે સૂત્ર આપું છું. એક તો આપું છું MVR કેટલું હોય તો કે N ઇન્ટુ H/2π. બીજા ઉર્જા સ્તરમાં કેટલું, ત્રીજા ઉર્જા સ્તરમાં કેટલું રાઈટ. ઓકે, મતલબ અહીંયા તમને કયું પૂછી શકે, કયું મૂલ્ય બદલે તો કે N બદલે. ઓકે, Nનું મૂલ્ય જે છે તમને 1, 2, 3 આવી રીતે ભિન્ન આપી શકે. ઓકે, એ લીધા પછી બોરની બીજી અભિધારણા કઈ તો કે ઉર્જા En. ઉર્જા હંમેશા ઋણ હોય રાઈટ. ઉર્જાનું મૂલ્ય કયું છે તો એ જે આવશે એ nth ઉર્જા સ્તરની અંદર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ ઇન્ટુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખી લો એ આવશે Z²/N². ઓકે, અચ્છા એ લીધા પછી આપણી પાસે આવશે R મતલબ કક્ષાની ત્રિજ્યા
એન કક્ષાની અંદર ત્રિજ્યા એનું મૂલ્ય કેટલું હોય, રાઈટ. ઓકે, તો આર એન ઇઝ ઇક્વલ ટુ, રાઈટ, કક્ષા એટલે પ્રમાણિત જે છે એ 0.53 છે હાઇડ્રોજન પરમાણુની અંદર એંગસ્ટ્રોમની અંદર ઇન્ટુ, હવે આ જે સંબંધ છે વ્યસ્ત થઈ જશે, રાઈટ. ઓકે, અને એ જે આવશે એ n² અપોન ઝેડ, પણ ધ્યાન રાખી લો ઝેડ અહીંયા છેદમાં વર્ગ નીકળી જાય છે માત્ર. ઓકે, અને એ લીધા પછી આવે છે ઇલેક્ટ્રોનનો વેગ, ધ સ્પીડ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન nth એનર્જી લેવલ. ઓકે, Vn ઇઝ ઇક્વલ ટુ, ઓકે, સ્પીડનું પૂર્ણ ગુણક મૂલ્ય કેટલું છે તો કે 2.18 ઇન્ટુ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ રાઈટ ઉર્જા સ્તર અને રાઈટ પરમાણુ ક્રમાંક. તો અહીંયા ઉર્જા સ્તર અને પરમાણુ ક્રમાંક છે એનું મૂલ્ય આવે છે Z/n, મતલબ આનો માત્ર અને માત્ર વર્ગમૂળ નીકળી જાય છે. તો આમ તમે જોઈ શકશો અહીંયા, તો ખાસ કરીને બોરની અભિધારણાઓ ઉપર રાઈટ આ રીતે 4 ગણતરીઓ પૂછાતી હોય છે. 4 ગણતરીઓની અંદર આ જે સૂત્ર છે એ સૌથી અગત્યનું છે. ઓકે, નોટ ઓનલી ધેટ, જો આમાં તમે બરાબર છે 13.36 જેટલી ઉર્જા આપશો, રાઈટ, તો એ ઇલેક્ટ્રોન છે કમ્પ્લીટલી પરમાણુ કક્ષાની બહાર નીકળી જશે અને પરિણામે તેને કહીશું તેની આયોનાઇઝેશન ઉર્જા. મતલબ રાઈટ ડેલ્ટા એ આયોનાઇઝેશન ઉર્જા પણ અહીંથી તમે ગણી શકશો ઇઝ ઇક્વલ ટુ ઇન ઇન્ફાઇનાઇટાઇટ, મતલબ En ઇઝ ઇક્વલ ટુ 1 ફોર હાઇડ્રોજન, અને અહીંયા જે છે એનું મૂલ્ય શૂન્ય થઈ જાય. ઓકે, રાઈટ, અને પરિણામે તમને આ રીતે તેની આયનીકરણ ઉર્જા ગણવાનું પણ સૂત્ર મળી શકશે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે મેં તમને બતાવેલું હતું રાઈટ એ ખાસ કરીને બોરની અભિધારણાઓ. બીજો પૂછાતો વારંવાર ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્પીસીસ ઓર પાર્ટિકલ રાઈટ ઓબેઝ બોર એઝમ્પશન્સ, તો જેમાં 1 ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ હોય એ જ એને ઓબે કરે. સિસ્ટમ હેવિંગ ઓનલી 1 ઇલેક્ટ્રોન. ઓકે, સમજો કે તમને આમ આપેલું છે હિલિયમ, તો આમાં 2 ઇલેક્ટ્રોન છે, રાઈટ, ડઝ નોટ ઓબે. ઓકે, પછી એવી રીતે તમને આપેલું છે લિથિયમ 1 પોઝિટિવ, તો આમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, રાઈટ. ઓકે, એ ઓબે નહીં કરે. ઓકે, પછી એવી રીતે આપેલું છે હાઇડ્રોજન નેગેટિવ, ધ્યાનમાં રાખી લો હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ઓકે, આમાં 2 ઇલેક્ટ્રોન છે, પછી આપશે H પોઝિટિવ, તો H પોઝિટિવમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, માત્ર અને માત્ર ન્યુક્લિયસ છે પ્રોટોન ધરાવતું. ઓકે, આમાં 2 ઇલેક્ટ્રોન છે, ધેરફોર હાઇડ્રાઇડ આયન ડઝ નોટ ઓબે. ઓકે, આમાં પણ 2 ઇલેક્ટ્રોન છે 1s2, આમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. મતલબ ધ વન એન્ડ વેરી સિમ્પલ એન્ડ ઓર્ડિનરી ક્વેશ્ચન્સ દે કેન આસ્ક ઇઝ વિચ ઓફ ધ ફોલોવિંગ ઓબેઝ એન્ડ does not obey. Very simply, system having only 1 electron or 1s1 will obey. પછી ગમે તે હોય, એવું નહીં કે માત્ર બેરિલિયમ સુધી જ છે, ગમે તે તમને આપી શકે. ઓકે, મતલબ this is what about Bohr assumptions of hydrogen spectrum and isoelectronics of hydrogen, મતલબ having 1 electron system. ઓકે, આ લીધા પછી પરમાણુ બંધારણની અંદર આપણી પાસે બીજો ખૂબ જ અને ચેલેન્જિંગ ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખી લો. અહીંયા જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ ખાસ કરીને થોડો કઠિન મુદ્દો છે, ઘણી બધી ગેરસમજણુક છે, અથવા તો માહિતી અધૂરી અને ખોટી આપેલી હોય છે. હવે એ જે આપણી પાસેનો મુદ્દો છે એ જે છે એ હાઇડ્રોજન વર્ણપટ, હાઇડ્રોજન સ્પેક્ટ્રમ, રાઈટ. ઓકે, હાઇડ્રોજન સ્પેક્ટ્રમ રાઈટ અંગે કઈ માહિતી આપણે ઉપલબ્ધ કરીશું. પહેલો મુદ્દો ચર્ચા કરી લઈએ તો રાઈટ એક પછી એક બતાતો જાઉં, તો કે હાઇડ્રોજન વર્ણપટ કેવી રીતે મળે છે. વેરી સિમ્પલી, હાઇડ્રોજન વાયુને નિર્વાત ટ્યુબની અંદર લઈ નીચા દબાણે ખૂબ જ ઊંચું પોટેન્શિયલ લગાડવામાં આવે ત્યારે હાઇડ્રોજન અણુનું પરમાણુમાં વિઘટન થાય અને તેમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા ઉર્જા સ્તરની અંદર ગતિ કરે, અને પરિણામે એક ઇલેક્ટ્રોન હોવા છતાં અનેક ઉર્જા સ્તરોમાં એક્સાઇટેશન થતું હોવાથી તેના વર્ણપટમાં એક કરતાં વધારે રેખાઓ મળે છે. અને આ જે રેખાઓ છે
એની સંખ્યા નિશ્ચિત હોય છે, એટલે કે નિશ્ચિત સંખ્યા ધરાવતી જુદી જુદી વર્ણપટ રેખાઓનો સમૂહ મળે છે. ઓકે રાઈટ. હવે એમાં પહેલું લઈશું તો એમાં એક જે આવે છે એલ મતલબ લાઇમેન શ્રેણી. ધ્યાનમાં રાખી લો તો લાઇમેન શ્રેણીની અંદર n ઇઝ ઇક્વલ ટુ 1 હું સમજાવું છું. ઓકે લાઇમેન. પછી આવે છે બામર શ્રેણી રાઈટ. ઓકે એની અંદર આવે છે n ઇઝ ઇક્વલ ટુ લાઇમેન બામર પાસન n ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે રાઈટ. પછી આવે છે બ્રેકેટ n ઇઝ ઇક્વલ ટુ 4. પછી આવે છે ફંડ સિરીઝ n ઇઝ ઇક્વલ ટુ 5 અને આગળ પણ હમ્ફ્રી અને આવી સિરીઝ આવેલી છે. બટ બેઝિકલી વી હેવ ટુ ડીલ વિથ ઓનલી 5 એલિમેન્ટરી સિરીઝ. ઓકે હવે અહીંયા n મેં શું લખેલું છે તો કે n ઇઝ ઇક્વલ ટુ 1 એ તેની ભૂમિ અવસ્થામાં છે. ઓકે રાઈટ. એટલે આને કહીશું આપણે n1 મૂલ્ય. હવે n2નું મૂલ્ય શક્ય તેટલું કેટલું આવે તો કે જે એની ભૂમિ અવસ્થા હોય એના કરતાં એક ઊંચું. એટલે અહીંયા આવશે n ઇઝ ઇક્વલ ટુ 2 થી શરૂઆત કરીને n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ મતલબ પરમાણુ ક્ષેત્રની બહાર. When electron happens to be completely outside the boundary of an atom, it is said the electron at infinitive distance. Okay, and within the atoms, electrons are said a certain distance. અચ્છા હવે n2નું મૂલ્ય કેટલું આવશે તો કે 2 છે તો એનાથી એક વધારે એટલે n3 થી ઇન્ફિનિટી સુધીનું મતલબ n ઇન્ફિનિટી. ઓકે અહીંયા આવશે n4 થી રાઈટ n ઇન્ફિનિટી, n5 થી અહીંયા આવશે n ઇન્ફિનિટી અને n6 થી આવશે n ઇન્ફિનિટી. આ રીતના જુદા જુદા મૂલ્યો આવે છે. ઓકે હવે આ જે છે એની તમને એક ખૂબ સરળ સમજૂતી આ રીતે આપું અહીંયા આકૃતિ દોરીને. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો તો પહેલું જે છે સમજો કે આ જે છે એ ભૂમિ અવસ્થા છે. ઓકે આ જે છે એ પ્રથમ ઉર્જા સ્તર છે, આ બીજું ઉર્જા સ્તર છે, ત્રીજું ઉર્જા સ્તર છે, ચોથું ઉર્જા સ્તર છે, પાંચમું ઉર્જા સ્તર છે અને એ રીતે આવી રીતે કેટલા બધા ઉર્જા સ્તર છે. એમાં છેલ્લું જે છે અનંત ઉર્જા સ્તર છે. ઓકે તો હવે એવું કહે છે કે આ જે છે ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2. ઇલેક્ટ્રોન જ્યારે n ઇઝ ઇક્વલ ટુ 2 માંથી n ઇઝ ઇક્વલ ટુ 1 સંક્રમણ પામે ત્યારે ખાસ કરીને લાઇમેન શ્રેણીની પ્રથમ રેખા લાઇન ઓફ ધ લાઇમેન સિરીઝ ઇઝ ઓબ્ટેન. ઓકે સિમિલરલી તમે અહીંયા જોઈ શકશો કે n ઇઝ ઇક્વલ ટુ 3 માંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ 1 થાય ત્યારે ધ સેકન્ડ લાઇન ઓફ ધ લાઇમેન સિરીઝ. ઓલ રાઈટ. એવી રીતે આપને આવી રીતે રાઈટ લાઇમેન સિરીઝની અંદર ઘણી બધી શ્રેણીઓ મળશે. ઓકે આ શ્રેણીની અંદર તમે જોઈ શકશો રાઈટ આ ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન, ફોર્થ લાઇન. આ જે લાઇન છે ઇમ્પોર્ટન્ટ છે અને આપણા માટે આ જે છે એને પ્રથમ લાઇન કહેવાય અને આ જે છે એને અંતિમ લાઇન મતલબ અલ્ટિમેટ સ્પેક્ટ્રલ લાઇન અને ફર્સ્ટ લાઇન. ઓકે પછી એવી રીતે ધારો કે બીજું સંક્રમણ અહીંથી પણ થશે રાઈટ 3 માંથી 2 માં. એવી રીતે અહીંયા આવશે જુદા જુદા આવી રીતના ઇલેક્ટ્રોન સંક્રમણ થશે અને આ જે છે એની લાસ્ટ લાઇન આવશે. ઓકે લાસ્ટ લાઇનની અંદર તમે જોઈ શકો તો અહીંયા જે છે એ આવશે બામર સિરીઝ આવશે. આ જે છે એ યુવી રિજિયનની અંદર આવે છે. આ જે છે એ વિઝિબલ એટલે કે દ્રશ્ય વર્ણપટની અંદર આવે છે, અલ્ટ્રાવાયોલેટ લાઇટની અંદર આવે છે. એવી રીતે તમે અહીંયા જોશો તો રાઈટ. ઓકે આ રીતની જુદી જુદી વર્ણપટ રેખાઓ આપને મળશે રાઈટ અને પરિણામે તેના આધારે તેને આવું નામ આપે લાઇમેન, બામર, પાસન, બ્રેકેટ અને અહીંયા જે આપને મળશે એ આવશે ફંડ સિરીઝ. ઓકે આ જે છે એ આપને આવશે IR infrared. This is also infrared and this is far infrared. મતલબ ક્યારેક આવું ક્વેશ્ચન પૂછશે રાઈટ કે વિઝિબલ વર્ણપટની અંદર કઈ શ્રેણીની રેખાઓ જોવા મળે છે તો કે બામર શ્રેણીની. ઓકે હવે આ જે વર્ણપટ છે રાઈટ ખાસ કરીને એની એક લાક્ષણિકતા તમે જુઓ તો પહેલો મુદ્દો અહીંયા બતાવી દઉં કે જે વારંવાર પૂછાય છે એ રાઈટ. તો અહીંથી તમે આમ જશો તેમ રાઈટ આ ડાયરેક્શનની અંદર રાઈટ ફરી પાછું અહીંયા લઉં છું રાઈટ. સમજો કે આ લઉં છું A અને આ જે લઉં છું B.
when we move from A to B, એટલે લાઇમેનથી બામરથી પાસન, એટલે કે લાઇમેનથી રાઈટ બામરથી ફંડ સિરીઝ સુધી આ તરફ જતા રાઈટ કયા કયા ફેરફાર જોવા મળે છે. તો પહેલો મુદ્દો આવે છે રાઈટ ઓકે, એની જે લેમડા છે તરંગ લંબાઈ લેમડા છે એ ખાસ કરીને વધે છે. વેવલેન્થ ઓફ ધ સ્પેક્ટ્રલ લાઇન ઇન્ક્રીઝીસ. ઓકે, હવે વેવલેન્થ ઇન્ક્રીઝીસ તો તેની ઉર્જા શું થશે? ઘટશે. ઓકે, તેની ફ્રીક્વન્સી શું થશે? તો કે ફ્રીક્વન્સી પણ ઘટશે. કેમ? તો કે આપણી પાસે આ સૂત્ર છે, ઉર્જા ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ફ્રીક્વન્સી અપોન લેમડા. એટલે કોઈ પણ વિકિરણ માટે આ સૂત્ર યાદ રાખજો. રાઈટ ઓકે, એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ફ્રીક્વન્સી ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ લેમડા. ઓકે, એટલે પહેલો ક્વેશ્ચન આ પૂછશે રાઈટ કે લાઇમેન શ્રેણીની પ્રથમ લાઇન અને બામર શ્રેણીની પ્રથમ લાઇન અંગે કયું વિધાન સાચું છે? તો કે બંનેની લેમડા સરખી છે. ફોલ્સ. ઓકે, અહીંથી આમ જશો તેમ લેમડા વધે છે. એટલે કે બામર શ્રેણીની ફર્સ્ટ લાઇન હેઝ ગ્રેટર વેવલેન્થ દેન ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ લાઇમેન સિરીઝ. આવા ખૂબ કોર્નર ક્વેશ્ચન તમને પૂછશે રાઈટ. તો અહીંયા હું પ્રયત્ન કરું છું. ઓકે, એ લીધા પછી આપણી પાસે બીજો એક સવાલ આવશે રાઈટ, અને એ જે સવાલ છે નોટ ઓનલી ધેટ, લાઇમેન શ્રેણીની અંદર જ પણ ધ્યાનમાં રાખી લો રાઈટ, લાઇમેન શ્રેણીની અંદર પણ રાઈટ વર્ણપટ જેમ વધે તેમ રાઈટ. ઓકે, એટલે ફર્સ્ટ લાઇનથી તમે જેમ સેકન્ડ લાઇનમાં જાઓ છો, સેકન્ડ લાઇનમાંથી જેમ થર્ડ લાઇનમાં જાઓ છો, આ રીતે તમે આગળ વધો છો તેમ. Once again, let me tell you very clearly, in this case also lambda increases, energy E decreases, frequency decreases. મતલબ જેવો ફેરફાર રાઈટ સ્પેક્ટ્રલ શ્રેણીની અંદર થાય છે એવી રીતે સ્પેક્ટ્રલ લાઇનની અંદર થાય છે. એટલે પ્રથમ લાઇનની તરંગ લંબાઈ તેની દ્વિતીયકની તરંગ લંબાઈ કરતાં ઓછી હોય છે, અથવા તો દ્વિતીયક સ્પેક્ટ્રલ લાઇનની વેવલેન્થ પ્રથમ કરતાં વધારે હોય છે. આ બીજો MCQ બન્યો. ઓકે, હવે ત્રીજો MCQ કયો બને છે વિદ્યાર્થી મિત્રો? તો એક ખાસ ધ્યાન રાખી લો, ત્રીજો MCQ જે છે રાઈટ એ કંઈક આવી રીતનો બનશે. ત્રીજા MCQની અંદર આપણી પાસે આવે છે ખાસ કરીને તેજસ્વીતા. તેજસ્વીતા રાઈટ ઓકે, તેજસ્વીતા મતલબ અહીંયા તમારે શું કરવાનો છે? તો કે બ્રાઇટનેસ રાઈટ. ઓકે, બ્રાઇટનેસની અંદર તો હવે તમે જોઈ શકશો કે બધી જ તરંગ લંબાઈ, બધી જ સ્પેક્ટ્રલ લાઇન છે રાઈટ, એની તરંગ લંબાઈ સરખી નથી, એનર્જી સરખી નથી રાઈટ. ઓકે, ફ્રીક્વન્સી સરખી નથી રાઈટ. તો એની ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ ઓર ધ બ્રાઇટનેસ છે એ પણ રાઈટ જુદી નહીં હોય. ઓકે, હવે તરંગ લંબાઈ વધે છે, ધ્યાનમાં રાખી લો. તરંગ લંબાઈ વધે રાઈટ તો તમે અહીંથી તેમ જશો તેમ રાઈટ તેની બ્રાઇટનેસ ખાસ કરીને તેજસ્વીતા રાઈટ, તેજસ્વીતા ખાસ કરીને ઘટે છે. આઈધર ઇન ધ સેમ સિરીઝ, પ્રથમ લાઇન કરતાં બીજી લાઇનની તેજસ્વીતા ઓછી હોય, એના કરતાં ત્રીજી ઓછી હોય, અથવા તો શ્રેણીમાં આની પ્રથમ લાઇન અને આની પ્રથમ લાઇનની તેજસ્વીતા ઓછી હોય. મતલબ અહીંયા તમે જોઈ શકશો કે જોડે જોડે જો તમે ઇન્ટેન્સિટી લખી નાખશો તો ઇન્ટેન્સિટી જે છે એ ઇન્વર્સલી હોય છે. કોની સાથે? તો કે તરંગ લંબાઈ સાથે રાઈટ. મતલબ અહીંયા બીજો એક મુદ્દો આવશે. ઓકે, હવે એ લીધા પછીનો બીજો ફરી પાછો ચોથો એક મુદ્દો આવશે આપણી પાસે. એ આવે છે રાઈટ ઓકે, ધ સ્પેસ બિટવીન ટુ એડજેસન્ટ રાઈટ, બાજુમાં two adjacent spectral line also decreases. મતલબ અહીંયા જે ડિસ્ટન્સ છે પ્રથમ અને બીજી લાઇન વચ્ચે એના કરતાં અહીંયા ડિસ્ટન્સ ઓછું છે. ઓકે, ધ સ્પેસ બિટવીન ફર્સ્ટ લાઇન એન્ડ સેકન્ડ લાઇન in Lyman series
right, okay, is more than the first line and second line, right, in Balmer series. અથવા તો અહીંયા પણ તમે જોશો આ x ડેશ અને અહીંયા પણ તમે જોશો આ x ડેશ અને આ y ડેશ, તો બે શ્રેણીઓ વચ્ચે પણ સ્પેસ ઘટી જાય છે, રાઈટ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારું ડિસ્કશન કરેલું છે હાઇડ્રોજન વર્ણપટની અંદર, રાઈટ, કે તમારે આ 4 મુદ્દા છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે, 1 2 3 અને 4. ઓકે, પછી 5મો મુદ્દો જે છે, રાઈટ, ઓકે, દેટ ઇઝ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ. હવે જે પહેલી લાઈન છે, ઓકે, દરેક શ્રેણીની જે પહેલી લાઈન છે, ફર્સ્ટ સ્પેક્ટ્રલ લાઇન, એને શું કહેવામાં આવે છે? તો પ્રથમ સ્પેક્ટ્રમ લાઇન છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. સૌથી ઓછી હોવાથી, રાઈટ, એને સૌથી ટૂંકી, રાઈટ, સૌથી શોર્ટેસ્ટ લાઇન કહેવામાં આવે છે. ઓકે, પછી જે લાસ્ટ છે, બરાબર છે, ઓકે, લાસ્ટ અથવા સૌથી છેલ્લી છે, લાસ્ટ લાઇન, લાસ્ટ સ્પેક્ટ્રલ લાઇન અથવા તો અલ્ટિમેટ લાઇન છે, રાઈટ, એને કહેવામાં આવે છે સૌથી લાંબી લાઇન, સૌથી લાંબી લાઇન, અથવા તો એના માટે એક બીજો શબ્દ છે અંતિમ લાઇન અથવા તો અલ્ટિમેટ, રાઈટ. ઓકે, તો હવે એવું કહે છે, બરાબર છે, કે બામર સિરીઝમાં ફર્સ્ટ શોર્ટેસ્ટ લાઇન ક્યારે મળશે? તો બામર સિરીઝ એટલે મતલબ, રાઈટ, b = 2 એટલે અહીંયા આવશે 3 માંથી 2 માં પડે ત્યારે તમને મળશે શોર્ટેસ્ટ લાઇન ઇન ધ બામર સિરીઝ. ઓકે, પછી એવું પૂછેલું છે કે બામર સિરીઝની અંદર લોંગેસ્ટ લાઇન મતલબ અલ્ટિમેટ, સૌથી છેલ્લી, રાઈટ. ઓકે, એટલે આ સૌથી છેલ્લી આવશે. ઓકે, over and above this, one more characteristics of the spectrum is, અહીંયા તમે જોઈ શકશો કે આ જે છે એ દ્રશ્ય વર્ણપટ છે. દ્રશ્ય વર્ણપટનો મતલબ થાય ખુલ્લી આંખે આપણે જોઈ શકીએ છીએ. તો આટલી બધી વર્ણપટ રેખાઓની અંદર, રાઈટ, વિઝિબલ લાઇનની અંદર પડશે એટલી જ આપણે ખુલ્લી આંખે જોઈ શકશું, બાકીની જોઈ શકાતી નથી. હવે એવું કહે છે કે અહીંથી તમે જેમ આગળ જાઓ એમ આપણે કીધું કે તેજસ્વીતા ઘટતી જાય છે. તો પહેલી લાઈન હશે એની તેજસ્વીતા સૌથી ચળકાટ ધ બ્રાઇટનેસ હશે. એટલે એવું કહે છે કે ખાસ કરીને આ વર્ણપટની અંદર પ્રથમ જે 4 લાઈન છે અથવા 4 રેખાઓ છે, એ 4 રેખાઓ જ ખાસ કરીને દ્રશ્ય અથવા તો વિઝિબલ છે. બાકીનાની પછી એટલી બધી ઝાંખી પડી જાય છે જે ખુલ્લી આંખે જોઈ શકાતી નથી અથવા તો તેને વર્ણપટની મદદથી જોઈ શકાય છે. ઓકે, મતલબ આ જે થયું એ ક્વોલિટેટિવ ડિસ્કશન ઓફ ધી હાઇડ્રોજન સ્પેક્ટ્રમ. એમાં 5 મુદ્દા છે એ ખાસ ધ્યાન રાખી લો જ્યારે તેને ખૂબ સરળ પ્રશ્ન પૂછવો હશે ત્યારે, રાઈટ. ઓકે, એટલે હવે હાઇડ્રોજન વર્ણપટની અંદર આટલી રેખાઓ છે, લાઇમેન, પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય, ચોથી, પાંચમી અને આગળ ઘણી બધી રહેલી છે. ઓકે, પછી એમાં ઊંચા બધા સ્તરોમાંથી n = 1 માં થાય, n = 2 માં થાય. ઓકે, n = 2 થી ઇન્ફિનિટીને ફરી પાછી આવે. તો આટલા બધા વર્ણપટની રેખાઓ મળે છે અને એના આધારે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોઈ લો, રાઈટ. અહીંયા જે મેં તમને માહિતી આપેલી છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે. ઓકે, હવે એ લીધા પછી આપણી પાસે બીજો એક આવો નવો, રાઈટ, ખાસ કરીને ગણતરી આવે છે. એ ગણતરી કઈ? તો એ ગણતરીની અંદર તમને બતાવું છું, રાઈટ, કે હાઇડ્રોજન વર્ણપટની અંદર, રાઈટ, ઓકે, મળતી રેખાઓની સંખ્યા કેટલી હોય છે? નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન. ઓકે, રાઈટ, મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા. વર્ણપટ રેખાઓની સંખ્યા જો હાઇડ્રોજન જેવો પરમાણુ હોય અને ભૂમિ અવસ્થામાં હોય તો n × n-1, રાઈટ, આટલી જે છે એટલી વર્ણપટની રેખાઓ અથવા સંખ્યાઓ મળે છે. ઓકે, પણ આ ક્યારે? તો કે જ્યારે પરમાણુ અથવા ઇલેક્ટ્રોન તેની ભૂમિ અવસ્થામાં આવતો હોય ત્યારે. ઓકે, હવે એને બદલે ધારો કે એવું જરૂર નથી કે ભૂમિ અવસ્થામાં જ આવતો હોય, તો ભૂમિ અવસ્થા સિવાયની અન્ય કોઈ પણ અવસ્થા હોય તો કયું સૂત્ર? તો કે ઇટ ઇઝ n-2 × n-1, રાઈટ, n2 minus n1, right, into n2 minus
n1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 આવું એક સૂત્ર છે. ઓકે, તો અહીંયા જે છે હું તમને એક સમજાવું છું, રાઈટ, કે કેવો પ્રશ્ન પૂછશે. તમને એવો MCQ પૂછે કે એ જ પરમાણુમાં જ્યારે, રાઈટ, ઇલેક્ટ્રોનનું સંક્રમણ n = 6 માંથી n બરાબર 4 થાય ત્યારે, રાઈટ, મળતી રેખાઓની સંખ્યા કેટલી? નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન, રેખાઓની સંખ્યા કેટલી? તો અહીંયા તમે જોશો તો સીધું દેખાય છે. રેખાઓની સંખ્યા અહીંયા બરાબર છે, n બરાબર 6 છે અપર લેવલ, અને આ 2 છે, તો 6 - 4, રાઈટ. ઓકે, અહીંયા પણ આવશે 6 - 4 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2, ધીસ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બચશે 2 બચશે, રાઈટ. ઓકે, અને અહીંયા બચશે એ 1 બચશે, 1, અને અહીંયા બરાબર છે 4 - 2 1, અને આવશે 2, રાઈટ. n = 2 લઈ લઈએ, રાઈટ, અને અહીંયા લઈ લઈએ 2, અહીંયા લઈ લઈએ 2, રાઈટ, એટલે અહીંયા બચશે 4, રાઈટ. ઓકે, અને અહીંયા 4 + 5 એટલે અહીંયા આવશે 5 ડિવાઇડેડ બાય 2, એટલે અહીંયા બચશે 20 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ, આ રીતે તમને 10 સ્પેક્ટ્રલ લાઇન મળશે. હવે 10 સ્પેક્ટ્રલ લાઇન કઈ રીતે મળે છે, રાઈટ, તો એ દેખી લો. એટલે એક તો જે છે તમને n = 6 માંથી, રાઈટ, 6 માંથી 5, 4, 3 અને 2, બરાબર. ઓકે, પછી એ જ 6 માંથી આવશે 5, 4 અને 3, એ જ 6 માંથી આવશે, રાઈટ. ઓકે, મતલબ આ રીતે તમે ઘટાડતા જશો અને સંખ્યા ગણશો તો આવશે 4, 3, પછી અહીંયા આવશે 2, અને અહીંયા આવશે 1, એટલે 4 ને 3 7, 7 ને 3 10, એટલે આ હિસાબે આવશે, રાઈટ. એ કુલ તમને આવી 10 સ્પેક્ટ્રલ લાઇન મળશે. મતલબ અહીંયા પણ એક ખૂબ સરળ પ્રશ્ન, રાઈટ, સામાન્ય રીતે આવી રીતે તમને પૂછાતો હોય છે. અથવા જો ભૂમિ અવસ્થામાં હાઇડ્રોજન આપેલો હોય તો તમારે આ રીતનું લઈ લેવાનું. ઓકે, હવે એ લીધા પછી હાઇડ્રોજન વર્ણપટની અંદર આપણી પાસે બીજો મુદ્દો આવે છે, અને એ આવે છે, રાઈટ, ખાસ કરીને તરંગ સંખ્યા, રાઈટ, તરંગ સંખ્યા એટલે કે v², રાઈટ. એનું મૂલ્ય જે છે એ લેમ્ડા કરતાં વધારે હોય. સાથે સાથે એ પણ બતાવી દઉં કે લેમ્ડા મેક્સિમમ હોય ત્યારે આ જે છે એ મિનિમમ હોય, અને ધીસ ઇઝ ઇક્વલ ટુ, આપણે આ સૂત્ર જોયું હતું, રીડબર્ગ કોન્સ્ટન્ટ RH, હાઇડ્રોજન માટેનો રીડબર્ગ કોન્સ્ટન્ટ, રાઈટ. ઓકે, અને રાઈટ ઇન્ટુ ત્યાં આવશે z² ઇન્ટુ 1/n1² માઇનસ 1/n2² અને સેન્ટીમીટર ઇન્વર્સ. અહીંયા રીડબર્ગ કોન્સ્ટન્ટ છે એનું મૂલ્ય 109,789 સેન્ટીમીટર ઇન્વર્સ, આવી રીતે તમે લઈ શકો. જુદું પણ લઈ શકાય. ઓકે, એટલે આપણી પાસે એક આ મૂલ્ય મળે છે. હવે સામાન્ય રીતે તમને ગણતરી પૂછે. અહીંયા પહેલો MCQ પૂછે છે, ધ્યાન રાખી લો, પૂછ્યું છું હાઇડ્રોજન પરમાણુ માટે, રાઈટ, હાઇડ્રોજન પરમાણુ માટે, રાઈટ, બીજા ઉર્જા સ્તર n = 2, રાઈટ, n = 2 માંથી n = 1 માટે, અથવા બીજા ઉર્જા સ્તર માટે, રાઈટ, તરંગ સંખ્યા અને રીડબર્ગ અચળાંક સાથેનો શું સંબંધ હશે? તો અહીંયા આપણે લખી શકશું તરંગ સંખ્યા = RH ઇન્ટુ હાઇડ્રોજન માટે Z છે એ નીકળી જશે. ઓકે, અને અહીંયા આવશે 1² માઇનસ અહીંયા આવશે 2², એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ, આ બનશે RH ઇન્ટુ આ બનશે 1, આ બનશે 4, એટલે આ બનશે 3/4. મતલબ અહીંયા જે આવશે એ આવશે 3/4 RH. મતલબ અહીંયા જે છે એ તમને પૂછે v², ઓકે,
રાઈટ, મતલબ હાઇડ્રોજન પરમાણુમાં n ઇક્વલ ટુ 2 કે 2 માટે રાઈટ રીજબર સાથેનો કયો સંબંધ હશે. ઓકે, અચ્છા, હવે ધારો કે એવી રીતે હાઇડ્રોજન માટે તમને બીજા ઉર્જા સ્તર પણ પૂછે, બીજા ગમે તે ઉર્જા સ્તર પૂછે તો તમારે મૂલ્ય માત્ર આ રીતે બદલતું જવાનું છે. પરંતુ તેને બદલે ધારો કે તમને પૂછેલું છે રાઈટ હિલિયમ પૂછેલું છે. ઓકે, હિલિયમ પોઝિટિવ માટે રાઈટ ઓકે n બરાબર 3 માંથી રાઈટ ઓકે n બરાબર 2 માટે રાઈટ પામતા તરંગોની સંખ્યાનો સંબંધ કયો? તો અહીંયા આવશે તરંગ સંખ્યા બરાબર RH ઇન્ટુ ધ્યાનમાં રાખી લો Z² ક્યારેય ભૂલ કરશો નહીં. ઓકે, અહીંયા જે આવશે આ આવશે 4 આવશે માઇનસ અહીંયા જે આવશે 3નો સ્ક્વેર આવશે એટલે અહીંયા આવશે 9. ઓકે, હવે સવાલ એ આવે છે કે ધીસ ઇઝ ઇક્વલ ટુ તમારે કેવી રીતે સીધો સંબંધ લેવાનો છે. તો અહીંયા એક હજી ધ્યાનમાં રાખી લો Z ઇઝ ઇક્વલ ટુ 2 છે એટલે એક અહીંયા આવશે 4 ઇન્ટુ હવે અહીંયા જે છે લઘુત્તમ આવશે તમારે આવશે 36 આવશે. ઓકે, અચ્છા, પછી હવે સીધું 9 ચોક 36 આ તમને સીધું ગણિત બતાવું છું અને આ બંનેનો તફાવત લઈ લ્યો 5 એટલે આ જે આવશે એ તમારે સીધું આવી રીતે લઈ લેવાનું. આ બંનેનો ગુણાકાર લઈ લો અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા. અચ્છા, હવે આ તમે જોશો તો 5 ચોક 20 આવશે અથવા એમનું આપી દઈએ રાઈટ તો પણ ચાલે 5/36 એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ આ જે આવશે એ RH ઇન્ટુ આ આવશે 20/36. ફરી પાછું મતલબ તમને આવી રીતે જુદું પૂછી શકે. ઇન શોર્ટ અહીંયા જે છે એ તમને કયો MCQ પૂછી શકે રાઈટ તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ 2 પોઝિટિવ, બેરિલિયમ ઓકે બેરિલિયમ 3 પોઝિટિવ, બોરોન 4 પોઝિટિવ, કાર્બન 5 પોઝિટિવ આવા કણો માટે તરંગ સંખ્યા અને રીડબર્ગ કોન્સ્ટન્ટ વચ્ચેનો સંબંધ આવી રીતે તમને પૂછે. સામાન્ય રીતે અહીંયા ગણતરી પૂછતા ઓછી હોય છે પરંતુ આવા સંબંધ પૂછતા હોય છે એટલે કે રાઈટ હાઇડ્રોજન વર્ણપટની અંદર તમે ખાસ કરીને એક આવો ધ્યાન રાખી લેજો. ઓકે, પછી જ્યારે વર્ણપટની વાત આવે છે ત્યારે સાથે બીજો એક નાનો અથવા કોર્નર પ્રશ્ન હોય છે. તો દાખલા તરીકે ધારો કે આપણી પાસે દ્રશ્ય વર્ણપટ છે રાઈટ દ્રશ્ય વર્ણપટની અંદર આપણી પાસે છે રાઈટ જાંબલીથી શરૂઆત કરીને છેલ્લે લાલ રંગ આવે છે આવી જાનીવાલી પિનાલા યાદ રાખેલું છે. તો એવું કહે છે કે અહીંથી જાંબલીથી લાલ રંગ તરફ જઈએ રાઈટ ઓકે તો તેની ઉર્જા ઓકે આવૃત્તિ અને તરંગ લંબાઈમાં કયો ફેરફાર થાય છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખી લો રાઈટ જાંબલીથી લાલ રંગ તરફ જઈએ ત્યારે રાઈટ તેની તરંગ લંબાઈ વધે છે એટલે તરંગ લંબાઈનો જો વધારો તમને 3માંથી કોઈ એક પણનો ફેરફાર મળી જાય રાઈટ ઓકે તો બાકીનું જે છે એ તમે આ સૂત્ર યાદ રાખો ઈ ચલે છે આવૃત્તિ અપોન લેમડા એટલે જો લેમડા વધતું હોય રાઈટ તો તેની આવૃત્તિ છે એ ઘટે છે અને આ આવૃત્તિ અને ઉર્જા જે છે એ ઘટે છે. એટલે કે જાંબલી રંગ એ લાલ રંગની તુલનામાં નીચી ઉર્જા ધરાવતું વિકિરણ છે. સાચું. જાંબલી રંગ એ લાલ રંગની તુલનામાં ઓછી આવૃત્તિ અથવા નીચી આવૃત્તિ ધરાવતું વિકિરણ અથવા પ્રકાશ છે. સાચું. જાંબલી રંગ એ લાલ રંગની તુલનામાં ઊંચી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે. સાચો. મતલબ આવી રીતે બે અલગ જુદા રાઈટ ઓકે વર્ણપટ લઈ અને તેની સરખામણી તમને પૂછી શકે. તો ધીસ ઇઝ વોટ રાઈટ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ છે રાઈટ એની વિશેની મેં તમને માહિતી આપી. ઓકે, હાઇડ્રોજન સ્પેક્ટ્રમની માહિતી લીધા પછી રાઈટ હવે આપણે આગળ જઈશું. એના પછીનું આવે છે ખાસ કરીને ડી બ્રોગલી રાઈટ ઓકે અથવા તો ધ બ્રોગલી વૈજ્ઞાનિકનો ફાળો. તો કે ધ બ્રોગલી વૈજ્ઞાનિકે ખાસ કરીને રાઈટ ઓકે કણ અને તરંગ પ્રકૃતિ રાઈટ વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યો. ઓકે, કણ અને તરંગ પ્રકૃતિ શું કહેવામાં આવે છે તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ
H/mv ઇઝ ઇક્વલ ટુ H/v વેગમાન ઇઝ ઇક્વલ ટુ જો ઇલેક્ટ્રોનને v જેટલા પોટેન્શિયલના તફાવતથી એક્સેલરેટ કરવામાં આવે તો અહીંયા દેખી લો v કદ નથી, v પોટેન્શિયલ છે, ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી ગતિજ ઉર્જા ઇન્ટુ તેનું દળ. ઓકે, આ જે છે એ મૂલ્યો પરસ્પર તમારે આવી રીતે. ઓકે, હવે આ જ્યારે આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો હું ફરીવાર હજુ તમને બતાવું છું, ધ્યાન રાખી લો કે એ જે છે બે પરિસ્થિતિની અંદર તમારે લેવાનું છે. એક પરિસ્થિતિની અંદર λ1 હોય અપોન λ2 હોય તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ વ્યસ્ત છે એટલે અહીંયા આવી જશે m1 v1 અપોન m1 v1 અપોન અહીંયા જે આવશે એ ખાસ કરીને રાઈટ. ઓકે, એ આવશે m2 v2 અને અહીંયા આવશે m1 v1 આવું સૂત્ર મળશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ આ કોન્સ્ટન્ટ છે અને છેદમાં છે એટલે અહીંયા આવશે p2 અપોન p1 મોમેન્ટમ ઓફ સેકન્ડ પાર્ટિકલ. ધીસ ઇઝ ઇક્વલ ટુ આ અંશમાં છે એટલે પોટેન્શિયલ ડિફરન્સ 1 અપોન પોટેન્શિયલ ડિફરન્સ 2. ઓકે, જો અહીંયા બંનેના દળ સરખા હોય તો v1 v2 મતલબ રાઈટ. ઓકે, દ બ્રોગલીનું તરંગ લંબાઈનો સિદ્ધાંત છે રાઈટ, એ તમે આવી રીતે પણ જોઈ શકશો. અને અહીંયા જે છે એ તમને ખાસ કરીને બે ગણતરીઓ પણ પૂછતા હોય છે. ઓકે, હવે એ લીધા પછી દ બ્રોગલીની તરંગ લંબાઈ છે રાઈટ. ઓકે, એ ખાસ કરીને રાઈટ બોહર સુધી બોહરની ત્રિજ્યા સાથે સરખાવેલો હોય તો બોહર સાથે જો એની સરખામણી કરીએ, બોહર સાથે લેમડાની સરખામણી કરીએ તો એ શું બતાવે છે તો કે n લેમડા ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ 2πr. ઓકે, તો પ્રથમ કક્ષાની ત્રિજ્યામાં આટલી હોય તો ત્રીજી કક્ષામાં કેટલી થશે તો કે 3 દુને 6 6πr. એટલે એમ કે છે કે પ્રથમ કક્ષામાં x છે તો ત્રીજી કક્ષામાં કેટલી હશે 6r રાઈટ. ઓકે, અથવા તો રાઈટ જેનો પરિઘ 2πr હશે તેવી જ n લેમડાવાળી તરંગ લંબાઈ છે એ સ્વીકાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આ યુનિટની અંદર આપણે ખૂબ એક અગત્યનો મુદ્દો જોયો. એમાં બોહરની અભિધારણાઓ લીધા પછી હાઇડ્રોજન વર્ણપટ લીધા પછી દ બ્રોગલી. હવે પછીના એપિસોડની અંદર આપણે આ જ એકમની અંદર આગળ જઈશું. થેન્ક યુ. વંદે ગુજરાત.